હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? બધા મજામાં છો અને બધા જ વ્યવસ્થિત નિયમિત અભ્યાસ કરી રહ્યા જ હશો. યસ, આ તો તમને ઉલટો લોકડાઉનનો મોકો મળ્યો છે. યસ, વી કેન જસ્ટ થિંક ઓફ ઇટ એઝ અ ઓપોર્ચ્યુનિટી. યસ, આપણે લોકડાઉનની તકલીફ ના સમજતા આપણે એને એક અવસરમાં ફેરવી શકીએ એવું આપણને સમય મળ્યો છે. તો યસ, અને જેટલો બને એટલો મહત્તમ ઉપયોગ કરો, કારણ કે આ સમયમાં આપણે ક્યાંય બીજે આડે જવાનું નથી. તો યસ, અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરીશું તો આપણને આગળ ભવિષ્યમાં આ વસ્તુ હેલ્પફુલ થઈ શકે છે. અને યસ, 11મું ધોરણ એ તમારા 12માનો પાયો છે. તો જસ્ટ 11માના જે કોન્સેપ્ટ એકદમ ક્લિયર હશે તો તમને 12મું કમ્પેરેટિવ બહુ જ ઇઝી થઈ જશે. ઓકે, સો જસ્ટ પ્લીઝ ડુ દેટ થિંગ. જે મોકો મળ્યો છે એને મોકો તમે હાથમાંથી જવા ના દો. એકચ્યુઅલી આ તમને યસ એક ખૂબ જ મહત્વનો મોકો મળ્યો છે. ઓકે, સો એનો તમે ઉપયોગ કરી લો. ઓકે, ના હવે આપણે જે નવું ચેપ્ટર ચાલુ કર્યું સંકર સંખ્યાઓનું દ્વિઘાત સમીકરણ. ઓકે, એમાં આપણે સંકર સંખ્યાનું સ્વરૂપ જોયું હતું. સંકર સંખ્યામાં આપણે યસ સંકર સંખ્યા આપણે કેમ ઇન્ટ્રોડ્યુસ કરી, તો કે આપણા પાસે જે વાસ્તવિક સંખ્યાઓના ગણ હતા, તો વાસ્તવિક સંખ્યાના ગણમાં એક મર્યાદા એ મર્યાદિત થતું હતું. કઈ વસ્તુ માટે? તો કે વાસ્તવિક સંખ્યાઓમાં ઋણ વાસ્તવિક સંખ્યાઓનું વર્ગમૂળ અસ્તિત્વ ધરાવતું નથી કે ના નીકળે એવું આપણે કહેતા હતા. તો યસ, એનો સમાવેશ કરવા માટે આપણે વાસ્તવિક સંખ્યાના ગણને વિસ્તૃત કર્યો. એટલે કે આપણે વાસ્તવિક સંખ્યામાં બીજી કોઈ કાલ્પનિક સંખ્યા એટલે આઈ બરાબર વર્ગમૂળમાં -1 એ વસ્તુ આપણે ઉમેરી છે. ઓકે, એટલે આપણે જસ્ટ જે સંકર સંખ્યા લખી છે z બરાબર a પ્લસ ib, જ્યાં a b belongs to r તથા i બરાબર વર્ગમૂળમાં -1 આ વસ્તુ આપણે જોઈ હતી. ઓકે, શરૂઆત કરી હતી. એના પરથી આપણે સંકર સંખ્યાની સમાનતા એ વસ્તુ જોઈ, સંકર સંખ્યાનો સરવાળો, એમના ગુણધર્મો, લાક્ષણિકતાઓ એ વસ્તુ જોઈ, અને તફાવત એ ત્યાં સુધી જોયું હતું. ઓકે, એટલે કે સંકર સંખ્યાઓનું બીજગણિત એ વસ્તુ આપણે શરૂઆત કરી હતી. જસ એમાં આપણે સરવાળો, તફાવત કે બાદબાકી એ વસ્તુ આપણે જોઈ લીધી હતી. હવે આપણે એના સંકર સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર એના વિશે વાત કરીએ. ઓકે, અહીંયા થર્ડ જે છે એટલે સંકર સંખ્યાના બીજગણિતમાં આ થર્ડ પોર્શન સંકર સંખ્યાઓનું ગુણાકાર. તો એ સંકર સંખ્યાનો ગુણાકાર કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે એ વસ્તુ આપણે જોઈશું. સિમ્પલ છે, કોઈ અઘરું નથી. ઓકે, ધારો કે z1 બરાબર a પ્લસ ib અને z2 બરાબર c પ્લસ id એ બે સંકર સંખ્યાઓ છે. તો આ બે સંકર સંખ્યાઓનો ગુણાકાર z1 into z2 નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. કઈ રીતે? અહીંયા z1 into z2, z આપણા પાસે છે a પ્લસ ib into c પ્લસ id. ના, આના પરથી છે ને તમને બુકમાં ડાયરેક્ટ જવાબ લખ્યો છે, પણ ડાયરેક્ટ જવાબ આપણે કેવી રીતે યાદ રાખવાની કોઈ જરૂર નથી. અહીંયા વિસ્તરણ જ કરવાનું છે. એને પહેલા આના વડે ગુણી દઈશું. એ કૌંસમાં c પ્લસ id પ્લસ ib ઇન્ટુ c પ્લસ id. યસ, હવે આપણે આનું વિસ્તરણ કરીશું તો આ થશે ac પ્લસ i ad પ્લસ i bc પ્લસ આ બેમાં i સ્ક્વેર bd થશે. ના, ac પ્લસ iad પ્લસ ibc. યસ, હવે આપણે જાણીએ છીએ કે i સ્ક્વેર એટલે કે -1, i બરાબર રૂટ વર્ગમૂળમાં -1, આનો વર્ગ એટલે -1 એ આપણે જોયું છે. એટલે આની જગ્યાએ આપણે માઇનસ લઈ શકીએ, -1 bd. તો આ લખાશે ac પ્લસ iad પ્લસ ibc minus BD. Okay, now જોવા જઈશું તો અહીંયા જેના સાથે I જોડાયેલું હોય એ
કાલ્પનિક ભાગ બાકી વાસ્તવિક. એકચ્યુઅલી આ અને આ બે વાસ્તવિક સંખ્યાઓ થઈ, એટલે આ બેને આપણે લખીશું AC માઇનસ BD પ્લસ I આ લખાશે AD પ્લસ BC. ઓકે, Z1 Z2. યસ, અહીંયા આ બે સંકર સંખ્યાઓ હોય આ રીતે A પ્લસ IB C પ્લસ ID તેમનો ગુણાકાર આ રીતે લખે. અને આપણે એ પણ જોઈ શકીએ છીએ બે સંકર સંખ્યાઓનો ગુણાકાર એ પણ એનું જે પરિણામ છે એ પણ એક કોઈક સંકર સંખ્યા છે, કારણ કે આ બધી વાસ્તવિક અહીંયા A B C D એ બધી વાસ્તવિક સંખ્યાઓ કહેવાય, બરોબર છે. પણ અહીંયા B સાથે I જોડીએ એટલે કે આ વાસ્તવિક ભાગ અને આ કાલ્પનિક ભાગ સંકર સંખ્યાનો. એ જ રીતે અહીંયા C એ આ સંકર સંખ્યા બીજી Z2 નો વાસ્તવિક ભાગ અને આ કાલ્પનિક ભાગ એ વસ્તુ છે આપણા પાસે. એ સિમ્પલ આપણે જે પ્રમાણે બીજગણિતમાં બે કૌંસનું વિસ્તરણ કરીએ છીએ એ જ વસ્તુ અહીંયા કરવાનું છે. અહીંયા I સ્ક્વેર બરાબર માઇનસ લઈ લઈશું એટલે આ વાસ્તવિક સંખ્યા, એટલે આ બે વાસ્તવિક ભાગની સંખ્યાઓ ભેગી અને કાલ્પનિક સંખ્યાઓ ભેગી એ આપણે લખીએ છીએ. એટલે અહીંયા ગુણાકારમાં આ વાસ્તવિક ભાગ અને આ કાલ્પનિક ભાગ કહેવાશે. એટલે બે સંકર સંખ્યાનો ગુણાકાર એ પણ કોઈક સંકર સંખ્યા જ મળે. ઓકે, એટલે અહીંયા એ જે આપણે સરવાળા માટે જોયો હતો એ સમૃદ્ધતાનો નિયમ જે આપણે કહીએ છીએ એ ક્લોઝર પ્રોપર્ટી. ઓકે, ના અહીંયા છે ને આપણે જે અમુક ઉદાહરણ જોઈ લઈએ. ઓકે, દાખલા તરીકે એક Z1 બરાબર 2 પ્લસ I3 અને Z2 બરાબર 3 માઇનસ I4. આપણે આ બેનો ગુણાકાર કરવો છે. તો ગુણાકાર માટે આ પરિણામ યાદ રાખવાની તમારે કોઈ જરૂર નથી. જે સિમ્પલ રીત છે એ જ રીતે કરતા જવાનું છે, કોઈ જ જરૂર નથી કે આ રીતે યાદ રાખવાનું. અહીંયા તમારે આ બેનો ગુણાકાર Z1 Z2 બરાબર 2 પ્લસ I3 ઇન્ટુ 3 માઇનસ I4. ઓકે, ના 2 ને આના સાથે ડાયરેક્ટ હવે ગણવાનું. 2 3 સાથે ગુણવાશે 6 થશે, માઇનસ 2 માઇનસ I4 સાથે માઇનસ થઈ ગયું એટલે માઇનસ I 4 દુની 8 પ્લસ હવે I3 ને આના વડે આપણે ગુણીશું એટલે શું થશે અહીંયા યસ I 9 3 3 9 માઇનસ પ્લસ માઇનસ I ઇન્ટુ I સ્ક્વેર 4 કરી 12. ઓકે, ના અહીંયા આપણે જોઈશું તો યસ 6 અહીંયા આપણને આવે I વાળા છે ને I9 માઇનસ I8 એટલે કે I1 થઈ જશે એટલે પ્લસ I1 અને અહીંયા I1 હોય ને તો 1 લખવાની જરૂર નથી, એ 1 આવી જ જાય. અને અહીંયા આપણને ખબર છે I સ્ક્વેર બરાબર માઇનસ 1 12 6 પ્લસ I પ્લસ 12 6 પ્લસ 12 18 પ્લસ I આ બેનો ગુણાકાર. જસ્ટ આ રીતે આપણે કરવાનું છે. આ સૂત્ર કોઈ ડાયરેક્ટ યાદ રાખવાની કોઈ જરૂર નથી. જસ્ટ આ રીતે જ આપણે વિસ્તરણ કરી આના ઉપર જવાબ લખી શકીએ છીએ. યસ, બીજો એક એક્ઝામ્પલ આપણે આમાં જોઈ લઈએ તો જસ્ટ Z1 બરાબર માઇનસ 2 પ્લસ I Z2 બરાબર યસ 4 માઇનસ I5 આપણે લઈએ. ઓકે, અહીંયા આ બેનો ગુણાકાર તો Z1 Z2 બરાબર માઇનસ 2 પ્લસ I ઇન્ટુ 4 માઇનસ I5 માઇનસ 2 આ કૌંસ વડે ગુણીશું માઇનસ 2 ગુણ્યા 4 માઇનસ 8 માઇનસ માઇનસ પ્લસ I 10 પ્લસ I ને આના એટલે I4 પ્લસ માઇનસ માઇનસ I સ્ક્વેર એને આ 5 થશે. I એટલે કે I1 કહેવાશે. ઓકે, ના અહીંયા માઇનસ 8 આ બે જોઈએ તો I10 પ્લસ I4 એટલે થશે I14 ને અહીંયા માઇનસ માઇનસ એટલે I સ્ક્વેર બરાબર માઇનસ 1 એટલે 5 માઇનસ 8 પ્લસ I14 પ્લસ 5 માઇનસ 8 પ્લસ 5 માઇનસ 3 પ્લસ I14. ઓકે, આ આપણને બે ગુણાકાર છે. સો આ રીતે આનો ગુણાકાર વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એ નવું કંઈ જ નથી, જસ્ટ આપણે ધ્યાન રાખવાનું છે જે કાલ્પનિક ભાગનો I નું જે મતલબ થાય છે એ I બરાબર વર્ગમૂળમાં માઇનસ 1 અને I સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં I સ્ક્વેર બરાબર માઇનસ 1. જસ્ટ એ વસ્તુનું આપણે ધ્યાન રાખીને આ વસ્તુ આપણે લખતી જવાની છે, બીજું કંઈ જ નથી. ઓકે, સો આ રીતે આપણે કરવાનું છે. ઓકે, ના
આ સંકર સંખ્યાનો ગુણાકાર એ વ્યાખ્યાયિત કર્યું છે, એના પરથી આપણે ગુણાકારના એક બે દાખલા જોઈ લીધા. યસ, એટલે કે જસ્ટ દાખલા તરીકે જો કે કઈ રીતે ગુણાકાર કરીએ છીએ. હવે આપણે ગુણાકારના સંકર સંખ્યાના ગુણાકાર માટેના ગુણધર્મો, યસ, જે રીતે આપણે સરવાળા માટેના જોયા હતા, સંવૃત્તાનો, જૂથનો નિયમ, ક્રમનો નિયમ, એ રીતે અહીંયા સરવાળા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ, વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ, એ જ રીતે ગુણાકાર માટે પણ આપણે બધી વસ્તુઓ જોઈ લઈએ છીએ. ઓકે, ઝડપથી લખી લો. હું બીજા બોર્ડ પર જે સંકર સંખ્યાના ગુણાકારના ગુણધર્મો લખું છું. યસ, હવે આપણે જોઈ લઈએ સંકર સંખ્યા માટેના ગુણાકારના ગુણધર્મો. યસ, એટલે અહીંયા આપણે પહેલું સંવૃત્તાનો ગુણધર્મ. ઓકે, યસ, સંવૃત્તાનો ગુણધર્મ આપણે ઓલરેડી બતાવી દીધું. જે રીતે આપણે જસ્ટ મેં તમને સરવાળા હતા ને ત્યારે મેં તમને સંવૃત્તા કોને કહેવાય વસ્તુ બતાવી હતી. સરવાળામાં જો કોઈ બે સંખ્યા કોઈ ગણમાંથી લેતા આવીએ અને એ બે સંખ્યા વચ્ચે જો સરવાળો કરી અને જે પરિણામ આવે એ પરિણામ પણ જે ગણમાંથી બે ઘટકો લીધા છે એ ગણનો જ સભ્ય હોય તો ગાણિતિક પ્રક્રિયા સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે એવું કહેવાય. એટલે અહીંયા પણ આપણે આ જસ્ટ જોયું આગળ બે સંકર સંખ્યાઓ હોય તો બે સંકર સંખ્યાનો ગુણાકાર બી કોઈ આપણને સંકર સંખ્યા જ મળે છે. અહીંયા આપણે બે સંકર સંખ્યા વચ્ચે ગુણાકારની પ્રક્રિયા કરીએ છીએ, ગાણિતિક પ્રક્રિયા, તો એનો પરિણામ બી આવે છે સંકર સંખ્યા. એટલે કે સંકર સંખ્યા વચ્ચે ગુણાકાર કરીએ છીએ અને એનું પરિણામ બી સંકર સંખ્યા જ મળે છે, એટલે સંકર સંખ્યાના ગણનો જ સભ્ય મળે છે. તો સંકર સંખ્યાનો જે ગુણાકાર છે એ સંવૃત્તાના નિયમનું પાલન કરે છે એવું કહેવાય. ઓકે, નાઉ અહીંયા સંવૃત્તાના ગુણધર્મમાં આપણે બે સંકર સંખ્યાઓના ગુણાકાર પરિણામ પણ કોઈ સંકર સંખ્યા છે હશે. એટલે કે જો Z1 અને Z2 એ બે કોઈ સંકર સંખ્યાઓ હોય તો તેમનો ગુણાકાર Z1 Z2 પણ કોઈ સંકર સંખ્યા જ હોય. ઓકે, તો આ સંવૃત્તાનો ગુણધર્મ કહેવાય. નેક્સ્ટ આપણે જોઈશું ક્રમનો નિયમ. યસ, બે સંકર સંખ્યાનો ગુણાકાર એ ક્રમના નિયમનું પાલન કરે છે. એટલે Z1 into Z2 લખો, એ Z2 into Z1 લખો, બંનેનું પરિણામ સમાન આવશે. ઓકે, યસ, Z1 અને Z2 કોઈ બે સંકર સંખ્યાઓ હોય તો Z1 Z2 બરાબર Z2 Z1 ક્રમના નિયમ. યસ, Z1 into Z2 લખો, એને જે પરિણામ મેળવો એના બદલે Z2 into Z1 કરો તો બી જે પરિણામ, બંને પરિણામો સમાન, એટલે કે ક્રમના નિયમનું પાલન કરે છે. થર્ડ આપણે જોઈશું જૂથનો નિયમ. યસ, જૂથનો નિયમ એટલે કે યસ ઓછામાં ઓછી ત્રણ સંકર સંખ્યા હોય તો અહીંયા જો Z1 Z2 અને Z3 સંકર સંખ્યાઓ હોય તો Z1 into Z2 Z3 બરાબર Z1 Z2 into Z3. ઓકે, જૂથના નિયમનું પાલન. જૂથ બનાવીએ. અહીંયા ત્રણ સંકર સંખ્યા Z1 Z2 Z3 નો ગુણાકાર કરવો હોય તો તમે પહેલા Z2 Z3 નો ગુણાકાર કરો અને જે પરિણામ આવે એને આપણે તમે Z1 વડે ગુણો. એ જો તમે Z1 Z2 નો પહેલા ગુણાકાર કરશો પછી જો Z3 બંનેના પરિણામો સમાન આવશે, બીજું કઈ નથી. ઓકે, આમાં સાબિતી આપવાની કોઈ જરૂર નથી, એ જસ્ટ વેરીફાઈ થઈ જશે. ઓકે, નાઉ આ થઈ ગયા પછી અહીંયા બીજા જે
3 એના ગુણધર્મો રહેશે. એમાં આના પછીના બે મહત્વ આવશે, તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક. ઓકે ના એટલે અહીંયા થર્ડ સંકર સંખ્યાઓના ગુણાકાર માટે તટસ્થ અથવા તો એકમ ઘટકનું અસ્તિત્વ. કોઈ એક સંકર સંખ્યા, યસ અહીંયા તટસ્થ ઘટક આપણે સમજીએ તો ગુણાકાર માટે તટસ્થ ઘટક વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર આપણે કરતા હોઈએ છીએ. તો વાસ્તવિક સંખ્યાના ગુણાકાર માટે તટસ્થ ઘટક આપણે શું લઈએ છીએ? 1. કેમ? કે કોઈ પણ સંખ્યાને આપણે એક વડે ગુણીએ તો આપણને એનું પરિણામ એની એ જ સંખ્યા વાસ્તવિક સંખ્યા મળતી હોય છે. ઓકે એટલે એના માટે એને એકને સંકર સંખ્યા માટેનો વાસ્તવિક સંખ્યાના ગુણાકાર માટેનો એકમ ઘટક કે તટસ્થ ઘટક કહેવામાં આવે છે. જે તો આપણે સરવાળામાં પણ જોયું હતું, સરવાળા માટે 0, પણ અહીંયા સંકર સંખ્યા છે તો એ વસ્તુને આપણે સંકર સંખ્યાના સ્વરૂપમાં દર્શાવવાની, એટલે કે a પ્લસ ib ના સ્વરૂપમાં દર્શાવવાની, જ્યાં a અને b આપણે કોઈ પણ વાસ્તવિક કિંમતો લઈ શકીએ છીએ. કે અહીંયા આપણે જસ્ટ લખું છું એટલે સમજાશે. કોઈ એક સંકર સંખ્યા वन प्लस I0 જેને સંકેતમાં 1 વડે દર્શાવાય. યસ આપણને ખબર છે a પ્લસ ib, જે a અને b એ કોઈ પણ વાસ્તવિક કિંમત હોઈ શકે. અહીંયા 1 a છે ને આ b છે, a પણ વાસ્તવિક કિંમત છે, 0 પણ વાસ્તવિક કિંમત છે. ઓકે જેનો સંકેત છે 1, જે રીતે આપણે 0 પ્લસ I0 નો સંકેત આપણે 0 લેતા, 0 સંકર સંખ્યા, શૂન્ય, એ આ 1. કોઈ એક સંકર સંખ્યા 1 પ્લસ I0 એવી અસ્તિત્વ ધરાવે છે કે જેથી કોઈ પણ સંકર સંખ્યા z માટે z into 1 is equals to 1 into આ સંકેત મેં લખ્યો છે. ઓકે 1 એટલે 1 પ્લસ I0, આમાં લખીએ ત્યારે z a પ્લસ ib ને 1 એટલે 1 પ્લસ I0 is equals to z. Okay, yes. અહીંયા 1 is equals to 1 plus I0 ને સંકર સંખ્યાઓના ગુણાકાર માટે તટસ્થ ઘટક કહેવામાં. યસ જે આપણે વાસ્તવિક સંખ્યામાં કરીએ છીએ ને 1 એ ગુણાકાર માટે એ જ વસ્તુ છે. અહીંયા સંકર સંખ્યા છે એટલે a પ્લસ ib સ્વરૂપ લખવું પડે, એટલે અહીંયા 1 પ્લસ I0 સ્વરૂપ એ કહેવાશે. યસ એની તટસ્થ ઘટક સંકર સંખ્યા માટે સંકર સંખ્યાનું સ્વરૂપ હોવું જોઈએ સંખ્યાનું. બસ એ જ વસ્તુ છે, બીજું છે કઈ અલગ નહીં, વસ્તુ એની એ જ છે. ઓકે ના આના પછી આપણે જોજો સંકર સંખ્યાઓ માટે ના ગુણાકાર માટે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. ઓકે ના અહીંયા લખું છું સંકર સંખ્યાઓના ગુણાકાર માટે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. ઓકે ના યસ અહીંયા થોડું આપણે ધ્યાન રાખવાનું છે. જે રીતે વાસ્તવિક સંખ્યા માટે કોઈ પણ શૂન્યતર વાસ્તવિક કિંમત હોય, કારણ કે વ્યસ્ત શૂન્યતર વાસ્તવિક કિંમતો માટે જ મળે, એનો વ્યસ્ત એટલે કે ધારો કે 2 હોય તો યસ 2 એ વાસ્તવિક સંખ્યા છે, તો વાસ્તવિક સંખ્યાની વ્યસ્ત શું તો 1/2. કેમ કે 2 ને 1/2 વડે ગુણી શકે, પરિણામ આવશે 1, કે જે ગુણાકાર વાસ્તવિક સંખ્યાઓના ગુણાકાર માટે તટસ્થ ઘટક. એટલે કોઈ એક વાસ્તવિક કિંમત હોય એને અનુરૂપ આપણે બીજી વાસ્તવિક કિંમત એવી શોધીએ કે એ બેનો ગુણાકાર એ ગાણિતિક પ્રક્રિયા માટેનો તટસ્થ ઘટક મળે, તો તેને એક સંખ્યાનો વ્યસ્ત ઘટક આપણે કહેતા. એટલે -3 નો વ્યસ્ત તો 1/-3. ઓકે એ જ રીતે 1/5 નો વ્યસ્ત તો કે 5. ઓકે કારણ કે આ બંનેના ગુણાકાર આપણને 1 મળે. એટલે અહીંયા પણ આ જ વસ્તુ હોવી જોઈએ. અહીંયા કોઈ સંકર સંખ્યા z હોય તો એને અનુરૂપ બીજી કોઈ સંકર સંખ્યા z અને બીજું શૂન્યતર, કારણ કે શૂન્યનો વ્યસ્ત વ્યાખ્યાયિત કરી શકીએ આપણે તો નહીં. એટલે અહીંયા આપણે શૂન્યતર સંકર સંખ્યા વિચારવી પડશે. ઓકે એટલે અહીંયા
કોઈ ઝેડ એ શૂન્યતર સંકર સંખ્યા હોય તો એને અનુરૂપ બીજી શૂન્યતર સંખ્યા એવી મળવી જોઈએ કે જેનાથી ઝેડ ને એની વડે ગુણીએ તો એક ગુણાકાર માટેનો એકમ ઘટક એટલે કે 1 + I0 મળે. તો જે બીજી સંખ્યા મળશે જેને એના વડે ગુણીએ છીએ એને આપણે સંકર સંખ્યાના ગુણાકારમાંનો વ્યસ્ત ઘટક આપણે કહી શકીએ. અહીંયા 1/z નું મૂલ્ય થોડું અલગ આવશે. જસ્ટ હું તમને બતાવું છું કે પહેલા લખીશું એ પરિણામ આપણે કેવી રીતે મેળવીએ છીએ એ વસ્તુ તમને દર્શાવું છું. ઓકે, ના અહીંયા કોઈ પણ શૂન્યતર સંકર સંખ્યા z બરાબર a + ib જ્યાં શૂન્યતર મેં કીધું છે જ્યાં a is not equals to 0 અને b is not equals to 0 માટે યસ સંકર સંખ્યા a upon a square plus b square minus I b upon a square plus b square જેને સંકેતમાં 1/z અથવા z raised to -1 વડે દર્શાવાય એવી મળે છે કે જેથી z into 1/z બરાબર 1 થાય. યસ અહીંયા 1/z અથવા z ઇનવર્સ એ આ વસ્તુ કહેવાશે. અહીંયા 1/z અથવા z raised to -1 ને z ની વ્યસ્ત સંકર સંખ્યા કહેવામાં આવે. ઓકે, નાવ પણ અહીંયા જે 1/z છે જે z બરાબર a + ib હોય તો 1/z નું એક અલગ સ્વરૂપ મળે છે. ઓકે, નાવ અલગ સ્વરૂપ કેમ મળે છે એ વસ્તુ તમને અહીંયા બતાવું છું કે અને કેવી રીતે આવ્યું છે એ. યસ, અહીંયા બહુ સિમ્પલ વસ્તુ, આ વસ્તુનું ધ્યાન રાખો. અહીંયા સંકર સંખ્યામાં તમે ભૂલી જાઓ. તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લો છો, વાસ્તવિક સંખ્યા a શૂન્યતર વાસ્તવિક સંખ્યા a હોય તો એનો વ્યસ્ત શું તો કે 1/a, કારણ કે a into 1/a બરાબર 1 એટલે કે ગુણાકાર માટેનો તટસ્થ ઘટક, વાસ્તવિક સંખ્યાના ગુણાકાર માટેનો તટસ્થ ઘટક 1 છે. એટલે a જો કોઈ શૂન્યતર વાસ્તવિક કિંમત હોય તો એની વ્યસ્ત એ 1/a એવું આપણે લખીએ છીએ. તો સેમ મેં અહીંયા પણ કોઈ z એ જસ્ટ આ કન્વર્ઝન કરવાનું છે. z એ કોઈ સંકર સંખ્યા હોય તો એની વ્યસ્ત સંખ્યા એટલે z શૂન્યતર એમાં a અને b બંને શૂન્ય થવા જોઈએ નહીં, એના સિવાયની કોઈ પણ સંખ્યા ઓકે એવી હોય તો એનો વ્યસ્ત 1/z, પણ 1/z નું મૂલ્ય a upon a square plus b square minus I b upon a square plus b square એ વસ્તુ મળે છે. ઓકે, યસ, તમને જયારે આપેલ સંકર સંખ્યાનો વ્યસ્ત સંખ્યા શોધે એવું કહો ત્યારે તમારે આ વસ્તુ વાપરવાની આવશે. જસ્ટ આ કેવી રીતે આવ્યું હું તમને બતાવું છું. ઓકે, અને આ પાછું છે ને વધારે તમને સમજ પડશે કે જયારે આપણે અનુબદ્ધ સંકર સંખ્યા આપણે આગળ ભણવાની છે, અનુબદ્ધ સંકર સંખ્યા ભણીશું ત્યારે આ વસ્તુ તમને વધારે ક્લિયર થશે. ઓકે, ના અહીંયા આ કેવી રીતે આવ્યું. યસ, ધારો કે z બરાબર a + ib જ્યાં a is not equals to 0 તો b is not equals to 0 બરાબર છે. અહીંયા મારે આની વ્યસ્ત સંખ્યા એટલે કે z raised to -1 1/z આ વસ્તુ શોધવાની છે. અહીંયા z એટલે 1/z એટલે કે a + ib લખીશું. ના અહીંયા છે ને આપણે સાદું સ્વરૂપ આપવાનું છે. યસ, a - ib વડે હું ગુણીશ અને a - ib વડે ભાગું છું. ઓકે, એકચ્યુઅલી આ સમયકારક હવે આપણે કર્યા. અહીંયા આપણે જોઈએ એકચ્યુઅલી આને છે ને આ સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા કહેવામાં આવે છે, જે આપણે આગળ ભણવાનું છે ત્યારે આપણે વસ્તુ સમજીશું. પણ હમણાં આ પરિણામ કેવી રીતે આવ્યું એ મારે તમને બતાવવાનું છે, કારણ કે ચોપડીમાં બી ડાયરેક્ટ એ વસ્તુ લખી છે અને પાછળથી તમારે એક્સપ્લેનેશન આપે. પણ અહીંયા આપણે આ વસ્તુ કરીએ છીએ તો અહીંયા આપણે આ વસ્તુ સમજવી જરૂર છે કે વ્યસ્ત સંખ્યા કેવી રીતે આવી. આ જે લખ્યું છે a upon a square plus b square minus I b upon a square plus b square કેવી રીતે આવ્યું, વ્યસ્ત સંખ્યા કેમ એ કહેવાય. ઓકે, અહીંયા એના માટે a - ib યસ z ની વ્યસ્ત સંખ્યા એટલે કે z raised to -1 લખાય
અથવા તો 1/z, એટલે કે અહીંયા z 1/z એટલે કે અહીંયા z નું જે મેં મૂલ્ય 1/a+, જે રીતે આપણે એ કોઈ શૂન્યતર વાસ્તવિક કિંમત એનો વ્યસ્ત શું તો 1/8, અહીંયા z નો જે વ્યસ્ત છે 1/z છે, એટલે 1/z અને z બરાબર a + ib સ્વરૂપ છે આપણે લખ્યું છે. અહીંયા a - ib ને a + ib વડે મેં ગુણ્યું છે, એટલે અહીંયા ઉપર આવશે a - ib છેદમાં આપણે જોઈશું ને તો યસ. હવે આપણે અવયવો જોયા છે x² - y², એના અવયવ શું તો x + y x - y, એનો અર્થ x + y * x - y હોય તો આપણે લખી શકીએ x² - y². અહીંયા તમે આ બેનો ગુણાકાર જોશો a + ib a - ib એટલે કે x + y x - y એટલે x નો વર્ગ એટલે કે અહીંયા a નો વર્ગ a² - x² - y², y બરાબર શું છે ib નો વર્ગ. ઓકે, એટલે અહીંયા a - ib નીચે a² માઇનસ અહીંયા આ વર્ગને છૂટો કરીશું તો i² b² આ વસ્તુ આપણથી લખાશે, એટલે અહીંયા a - ib છેદમાં a² i² બરાબર આપણને ખબર છે -1 b², એટલે આ છેલ્લું પરિણામ મારા પાસે આવશે a - ib છેદમાં a² + b². જે સાહેબ બંને પદોનો છૂટા કરીશ તો a છેદમાં a² + b² માઇનસ i b છેદમાં a² + b². જો મેં અહીંયા લખી છે એનું પરિણામ કેવી રીતે આવ્યું એ અહીંયા જોયું. ઓકે, એટલે અહીંયા આપણે શું કરવાનું હોય, આપેલી સંકર સંખ્યા હોય એનો વ્યસ્ત શોધવાનું આપણને કે, એટલે આપણને a + ib આપેલી હોય એનો વ્યસ્ત શોધવાનું કે, એટલે કે z ની -1 ઘાત તો 1/z, તો યસ એ લઈ લેવાનું, એની છેદમાં આ બંનેના વર્ગોનો સરવાળો, આ બંનેના વર્ગોનો સરવાળો. અહીંયા જે ચિહ્ન હોય એનાથી ઉલટું ચિહ્ન પ્લસ છે તો માઇનસ i b ની છેદમાં પણ વર્ગમૂળમાં આ બેના વર્ગનો સરવાળો. અહીંયા જો તમારે કોઈ પણ સંકર સંખ્યાનો વ્યસ્ત શોધવો હોય ને તો સ્ટ્રેટ ફોરવર્ડ મેથડ એ છે કે આ સંકર સંખ્યા આપેલી હોય, અહીંયા a + ib આપેલી, તો તમારે ફક્ત અહીંયા જે ચિહ્ન જ બદલીને એ સંકર સંખ્યાને લખી દેવાની, એ સંકર સંખ્યા આખીને આ બંનેના વર્ગના સરવાળાને ભાગી નાખવાનું. એટલે અહીંયા a + ib છે, એટલે અહીંયા આપણે ચિહ્ન બદલીશું તો a - ib અને આ બંનેનો વર્ગનો સરવાળો જે ભાગશો તમને અહીંયા મળી જશે. આ રીતે આપેલ સંકર સંખ્યાનો વ્યસ્ત સંખ્યા શોધી શકાય છે, અને તમે z વડે એને ગુણશો ને તો યસ એનું પરિણામ 1 + i0 સ્વરૂપ જ આવશે. ઓકે, સો આ રીતની વ્યસ્ત સંખ્યા છે. હું એમને એક બે એક્ઝામ્પલ તમને હું બતાવું છું, પછી આનો જે છેલ્લો ગુણધર્મ છે જે વિભાજનનો ગુણધર્મ, એ વસ્તુ આપણે જોઈશું, અને અહીંયા સંકર સંખ્યાના ગુણાકાર આપણે જસ્ટ પૂરું કરીશું. જસ્ટ આ લખી લો, સંકર સંખ્યાના વ્યસ્તના એક બે દાખલા હું તમને બતાવું છું. યસ સ્ટુડન્ટ્સ, મેં અહીંયા છે સંકર સંખ્યાના ગુણાકાર માટે વ્યસ્ત ઘટકનું મેં પોર્શન રાખ્યું છે. એના પરથી આપણે સંકર સંખ્યાની વ્યસ્ત સંખ્યા આપણે કેવી રીતે શોધાશે આપણે જોઈએ. એના આપણે જે ઉદાહરણ જોઈએ છે. યસ, આનું કન્ટિન્યુએશન છે, આમાં તમારે આગળ લખવાનું છે. ઓકે, અને એના પછી છઠ્ઠો ગુણધર્મ હું લખું છું. ઓકે, દાખલા તરીકે એક z બરાબર 2 + i3 નો વ્યસ્ત શોધો. યસ, આપણે એવું કે ઓકે. ના, અહીંયા આપણે સરખાઈએ z 2 + i3, એટલે અહીંયા z a + ib સાથે આપણે સરખાવીએ તો a બરાબર 2 થશે, b બરાબર 3 થશે. ઓકે, ના એટલે અહીંયા આનો વ્યસ્ત એટલે કે z ⁻1 અથવા તો 1/z, આ બંને સંકેતો વપરાય બરાબર. જસ્ટ આ જે લખીએ છે ને એ જ વસ્તુ લખવાની, ચિહ્ન અહીંયા બદલી નાખવાની. 2 + i3 છે એટલે એની જગ્યાએ 2 - i3 લખી દેવાનું, ભાગ્યા આ બંનેના વર્ગોનો સરવાળો a² એટલે કે 2² + 3². જસ્ટ અહીંયા 2 - i3, અહીંયા 4 + 9, બેનો વર્ગ 4 3 નો વર્ગ 9. ઓકે, નાઉ 2 - i3 છેદમાં આ થશે 13. યસ, હવે બીજું કંઈ જ નહીં કરવાનું, આનું વિભાજન કરવાનું. 2/13 - i/3/13, એટલે કે જો સંકર સંખ્યા 2 + i3 હોય તો આનો વર્ગ. અને હજુ પણ સંકેતમાં લખવું ને i3 લખાય 2 + i3 - ઓકે, એટલે 1/z લખો, z ⁻1 લખો. યસ, આ બધા જ સંકેતો આમાં વપરાતા હોય છે.
યસ આનો વ્યસ્ત થઈ જશે. ઓકે, જે રીતે આપણે એનો વ્યસ્ત 1/a એટલે કે એની માઇનસ એક ઘાત લખીએ છીએ ને એ જ વસ્તુ અહીંયા થશે. 1/z 2 + i3 ની -1 ઘાત અથવા તો 1/z લખો તો z ની -1 ઘાત. યસ, આ રીતે આ એક્ઝામ્પલ આપણે થતા હોઈશું. ઓકે, આમાં એક બીજું પણ હું તમને બતાવી દઉં. ઓકે, એટલે એ રીતનું બતાવું છું કે કોઈ તમને કન્ફ્યુઝન ચિહ્ન ફક્ત આ બદલવાનું એના માટે. ઓકે, જસ્ટ એના માટે બતાવું છું. યસ, z બરાબર -3 -i4 નો વ્યસ્ત. યસ, અહીંયા z બરાબર -3 -i4 નો વ્યસ્ત શોધવાનું કીધું છે. યસ, એટલે કે અહીંયા આપણે z -1 અથવા તો 1/z, અહીંયા આપણે a પ્લસ ib સાથે જો આને સરખાઈશું તો a બરાબર -3 અને b બરાબર 4 થશે. ઓકે, ચિહ્ન આપણે જસ્ટ ફક્ત આ વચ્ચેનું ચિહ્ન બદલવાનું, બીજું કંઈ જ નહીં. એટલે અહીંયા આ જેમ છે તેમ જ રહેવા દેવાનું. -3 પ્લસ i4 છેદમાં આ બંનેના વર્ગોનો સરવાળો. એટલે અહીંયા -3 નો વર્ગ વત્તા 3 નો વર્ગ લખશું, કારણ કે વર્ગ હંમેશા 10 નો કોઈ પ્રોબ્લેમ નથી, અને 4 નો વર્ગ. ઓકે, ના અહીંયા -3 પ્લસ i4, અહીંયા 9 પ્લસ 16 -3 પ્લસ i4 છેદમાં 25. એટલે આને જસ્ટ છૂટા કરીશું તો -3/25 પ્લસ i4/25 આ થશે -3 -i4 નો વ્યસ્ત. યસ, આ રીતે લખાશે, બીજું કઈ જ નથી. સો જસ્ટ એટલે એના માટે જ મેં જાણી કરીને આ વસ્તુ લીધી. આ પ્લસ હતું ને, અહીંયા મેં માઇનસ લીધું, અહીંયા પ્લસ માઇનસ. અહીંયા જો -3 પ્લસ 4i4 હોત ને તો -3 -i4 આપણે જસ્ટ આ વચ્ચેનું જે i ની આગળનું જે ચિહ્ન હોય એ જ બદલવાનું, વાસ્તવિક કિંમતનું ચિહ્ન બદલવાનું નથી. એ વસ્તુ તમારે વાસ્તવિક ભાગનું કોઈ બી ચિહ્ન બદલવાનું નથી. અહીંયા વ્યસ્ત શોધવા માટે ફક્ત અહીંયા જે i સાથે જે સંકેત હોય, જે ચિહ્ન હોય એ જ બદલવાનું હોય. માઇનસ હતું પ્લસ, પ્લસ હતું માઇનસ. અહીંયા પ્લસ હતું તો અહીંયા માઇનસ, આ જેમ છે એમ જ લખવાનું. અહીંયા માઇનસ છે તો પ્લસ, અને આ જેમ છે એમ જ આવશે. ઓકે, બાકી નીચે આ બંનેના વર્ગોનો સરવાળો. વર્ગ હંમેશા ધન જ, એટલે નીચેનું મૂલ્ય ધન જ રહેવાનું છે. આ રીતે આપણે આમના વ્યસ્ત શોધી શકીએ છીએ. ઓકે, અને આને જે છે ને જો આના વડે ગુણશું ને તો જવાબ 1 + i0 જ આવશે. ઓકે, ચકાસણી કરી તમે કરી શકો છો, બાકી અદરવાઇઝ જવાબ એનો એ જ આવશે. ઓકે, સો આ રીતે સંકર સંખ્યાના વ્યસ્ત વ્યાખ્યાયિત થતા હોય છે. ઓકે, ના હવે આમાં છેલ્લો ગુણધર્મ હું અહીંયા લખી દઉં છું, વિભાજનનો ગુણધર્મ. ઓકે, છઠ્ઠું. યસ, કારણ કે આપણે સરવાળો જોઈ લીધો, ગુણાકાર જોઈ લીધો. હવે સરવાળો અને ગુણાકાર એ બંને સમાવતો એટલે કે વિભાજનનો ગુણધર્મ કહેવાય. જે રીતે આપણે ગણમાં છેદક્રિયા અને યોગક્રિયા એ બંને જોઈ લઈએ છીએ, પછી છેદક્રિયા અને યોગક્રિયા બંનેને સમાવતો આપણે વિભાજનનો ગુણધર્મ જોઈએ છે. એ જ વસ્તુ અહીંયા પણ સંકર સંખ્યાઓ માટે વિભાજનનો ગુણધર્મ. ધારો કે Z1, Z2 અને Z3 એ સંકર સંખ્યાઓ છે. ઓકે, તો Z1 into Z2 plus Z3 is equals to, yes, simply Z1 into Z2 plus Z1 into Z3, અને આમાં બીજી રીતે બી જોવું હોય તો Z1 plus Z2 into Z3, તો Z1 into Z3 plus Z2 into Z3. જે વિભાજનનો ગુણધર્મ કહેવાય. સરવાળો અને આ ગુણાકાર બંને વસ્તુ ભેગી થાય છે, વિભાજનના ગુણધર્મનું આ પાલન કરે છે. ઓકે, સો આ વસ્તુથી આપણે સંકર સંખ્યાના ગુણાકાર માટે, સંકર સંખ્યાના ગુણાકારમાં આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. સંકર સંખ્યાનો વ્યસ્ત એ કેવી રીતે. ઓકે, અને જસ્ટ મેં જો સંકર સંખ્યા z બરાબર a પ્લસ ib સ્વરૂપનું હોય તો એનો વ્યસ્ત જેને આપણે z⁻1 અથવા તો 1/z એ સંકેત વડે દર્શાવીએ તો એ કેવી રીતે શોધાય. તો a પ્લસ ib હોય તો યસ a માઇનસ ib લઈ લેવાનું એના વ્યસ્ત માટે, અને એટલે કે i સાથે જે સંકેત જોડાયેલો હોય એનાથી વિરોધ સંકેત લેવાનો, a સાથે સંકેત જેમ છે એમ જ લેવાનો, ભાગ્યા
બંનેના એ અને બી બંનેના વર્ગોનો સરવાળો વડે ભાગી નાખવાનો, તમને એમનો વ્યસ્ત મળી જશે. ઓકે, સો આ રીતે આ દાખલા કરવાના છે. જસ્ટ ઝડપથી જોઈ લો. આપણે સંકર સંખ્યાઓના ભાગાકારનું જોઈએ. યસ સ્ટુડન્ટ્સ, આપણે હવે સંકર સંખ્યાનો ભાગાકાર કેવી રીતે વ્યાખ્યાયિત થશે એ વસ્તુ આપણે જોઈશું. ઓકે, ના જસ્ટ આ ચોથો ગુણધર્મ આપણા પાસે સંકર સંખ્યાઓનો ભાગાકાર. ઓકે, ના ધારો કે Z2 એ શૂન્યતર સંકર સંખ્યા હોય તેવી બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 છે. એટલે અહીંયા બે સંકર સંખ્યા લેવાની, પણ એમાં Z2 શૂન્યતર હોય તો યસ Z1 અને Z2 નો ભાગાકાર Z1 ભાગ્યા Z2 નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. Z1 upon Z2. Z2 એ શૂન્યતર હોવી જોઈએ, એનો મતલબ એનો વાસ્તવિક અને કાલ્પનિક બંને ભાગ શૂન્ય હોવા જોઈએ. બંનેમાંથી કોઈ એક શૂન્ય હશે તો ચાલશે, પણ બંને ભાગ શૂન્ય હોવા જોઈએ નહીં. એ અને બી બંને એક સાથે શૂન્ય થવા જોઈએ નહીં. તો અહીંયા આપણને બીજું કઈ નહીં, Z1 into 1 upon Z2 આ રીતે લખી શકીએ. યસ, અહીંયા Z1 into 1 upon Z2. આપણે જસ્ટ આને આગળ જોયું ગુણાકારમાં વ્યસ્ત, એટલે કે Z નો વ્યસ્ત એટલે કે Z raised to -1 લખીએ છીએ અથવા 1 by Z2. આની જગ્યાએ આપણે Z1 into Z2 ની -1 બાદ જસ્ટ આ રીતે આપણે લખી શકીશું. જસ્ટ જે આપણે વ્યસ્ત માટે 1 upon Z2 એ Z નો વ્યસ્ત થશે. ઓકે, સો આ રીતે બેક અને જ્યાં અહીંયા આપણે લખવાનું જ્યાં Z2 is not equals to 0. Z2 એટલે અહીંયા 0 એટલે કે 0 plus I0. એટલે અહીંયા Z2 એ કોઈ શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે અને આપણે એમ પણ ખબર છે કે છેદ શૂન્ય ન હોવો જોઈએ. જો છેદ શૂન્ય થાય તો ભાગાકાર વ્યાખ્યાયિત ના થાય. એટલે કે Z1 by Z2 નો ભાગાકાર ક્યારે વ્યાખ્યાયિત થશે કે Z2 શૂન્ય હોવી જોઈએ નહીં. યસ, આ રીતે આપણે જસ્ટ સિમ્પલ આ રીતે આપણે કરવાનું છે. યસ, કે રીતે આને એપ્રોચ કરવાના એ વસ્તુ તમને બતાવો, કારણ કે આ જસ્ટ નવી વસ્તુ કઈ નથી, ભાગાકાર જ છે, પણ ભાગાકાર પ્રમાણે નવી કોઈક સંકર સંખ્યા દેખાવી જોઈએ. ઓકે, તો એ જસ્ટ આપણે આ રીતે કરીશું ને આપણને અહીંયા મળી જશે. યસ, અહીંયા આપણે દાખલા તરીકે લઈએ એક Z1 બરાબર યસ 2 plus I3, Z2 બરાબર 3 minus I4. હવે આપણે આ બેનો ભાગાકાર શોધવાનો છે. એટલે કે અહીંયા Z1 by Z2, અહીંયા Z1 2 plus I3, Z2 3 minus I4. યસ, હવે આપણે આને લખી શકીએ આ રીતે 2 plus I3 into 3 minus I4 ની -1 કર. જસ્ટ જો મેં આગળ બતાવ્યું હતું એનો વ્યસ્ત, અહીંયા વ્યસ્તની કિંમત અહીં 3 minus I4 ની કિંમત એનો વ્યસ્ત શું લખાશે અહીંયા આપણે જોઈએ is equals to આ 2 plus I3 આનો વ્યસ્ત થયો એટલે કે અહીંયા જે છે એની 3 plus I4 ભાગ્યા આ બેના વર્ગોનો સરવાળો એટલે કે 3 વર્ગ વત્તા 4 વર્ગ is equals to 2 plus I3 અને અહીંયા 3 plus I4 છેદમાં 9 વત્તા 16, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 એટલે આ થશે 25. ઓકે, એટલે આ 2 plus I3 into 3 by 25 plus I4 by 25. યસ, હવે આપણે વિસ્તરણ કરવાનું 2 ને આના વડે 2 તરી 6 by 25 plus I 8 by 25 plus I 9 by 25 plus
આઈ ઇન્ટુ આઈ સ્ક્વેર થશે આ બેનું 12/25 ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા 6/25 પ્લસ અહીંયા આઈ વાળા બે પદો છે એટલે કૌંસમાં 8/25 9/25 આઈ સ્ક્વેર બરાબર માઇનસ એટલે માઇનસ 12/25 એટલે છેલ્લે મને શું મળશે અહીંયા આ બે સંખ્યાઓ ભેગી 6/25 minus 12/25 plus I અહીંયા આ બેનો સરવાળો યસ નીચે 25 એટલે 8 વત્તા 9 17/25 એટલે અહીંયા 6 minus 12/25 લસા 25 નીકળશે પ્લસ I 17/25 એટલે 6 minus 12 એટલે minus 6/25 plus I 17/25 આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ ઓકે સો આ રીતે આ દાખલાઓ કરવાના હોય છે આ વસ્તુ આપણે સમજવાની છે આ બે સંકર સંખ્યાઓનો ભાગાકાર યસ અહીંયા આપણે z1/z2 તો યસ અહીંયા જોઈશું 2 + i3 3 - i4 એ વસ્તુ મેં લીધી છે ઓકે નાઉ એટલે અહીંયા આ સંકર a + ib સ્વરૂપ નથી આવતું આ આપણે જોઈએ તો યસ a + ib સ્વરૂપ આવ્યું એટલે આને આપણે જે સાદું સ્વરૂપ આપીને આ રીતના પણ ઘણી વાર દાખલા પૂછાતા હોય છે આ રીતે આપી દે એમને સાદું સ્વરૂપ આપો એટલે કે a + ib ના સ્વરૂપમાં ગોઠવો તો જસ્ટ આ રીતે આપણે આગળ વધવાનું હોય સંકર સંખ્યાનો ભાગાકાર આ રીતે થતું હોય અહીંયા જસ્ટ જે આપણે લીધું છે એ જ કર્યું છે બીજું કોઈ જ નવી વસ્તુ નથી યસ આ બીજી રીતે પણ ગણી શકાશે એ પણ આપણે આગળ અનુબદ્ધ સંકર સંખ્યા જોઈશું પછી એ વસ્તુ આપણે જસ્ટ સરળતાથી જોઈશું ઓકે એ ત્યારે આપણે એ વસ્તુ બીજી રીતે કેવી રીતે ગણાશે વસ્તુ જોઈશું હમણાં જે બેઝિક એનો ભાગાકાર આપણે વ્યાખ્યાયિત કરેલો છે z1/z2 જ્યાં z2 શૂન્યેતર વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ આ બેનો ભાગાકાર બીજું z1 into 1/z2 અને 1/z2 એટલે z2 ની વ્યસ્ત સંખ્યા એટલે અહીંયા આની જગ્યાની વ્યસ્ત z2 - 1 આ રીતે આપણે લખ્યું યસ એ જ વસ્તુ પ્રમાણે આપણે જો દાખલા ગણ્યા તો અહીંયા z1 અને આ z2 થઈ એટલે અહીંયા 2 + i3 અને z2 ની -1 એટલે કે 3 - 1/i4 ની વ્યસ્ત સંખ્યા એના વડે ગુણાશે યસ અહીંયા z1 ને z2 ના વ્યસ્ત વડે ગુણ્યું છે એટલે z2 નો વ્યસ્ત એટલે 1/z2 એટલે z2 ની -1 ઘાત અહીંયા z2 ને આ સંકેત મેં તમને જાણી કરીને આગળના દાખલામાં મેં તમને આ બતાવ્યું હતું કે જેનાથી એક્ઝામ્પલમાં દાખલાઓમાં આ જ્યારે લખીએ ત્યારે આ વસ્તુ આપણને સમજાય એના માટે જ મેં તમને જ્યારે ગુણાકારનો વ્યસ્ત જોતા હતા ને ત્યારે વસ્તુ મેં જાણી કરીને મેં તમને ત્યાં બતાવી હતી ઓકે એટલે આ રીતે પછી z2 કરીએ પછી આનો વ્યસ્ત અહીંયા 2 + i3 તો જેમ છે આનો વ્યસ્ત એટલે કે અહીંયા i સાથે જે ચિહ્નો હોય એ બદલાઈ જાય એટલે 3 + i4 છેદમાં આ બંનેના વર્ગોનો સરવાળો એ આનો વ્યસ્ત કહેવાય જસ્ટ એટલે -1 વ્યસ્તની જગ્યાએ આપણે આ કિંમત મૂકી દીધી સાદું સ્વરૂપ આપતા જાઓ તમને આ જવાબ આ રીતે મળી જશે સો આ રીતે બે સંકર સંખ્યાઓનો ભાગાકાર વ્યાખ્યાયિત થતો હોય છે ઓકે સો જસ્ટ આ ઝડપથી તમે આ વસ્તુ લખી લો આના પછી એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આઈની ઘાત જસ્ટ એ જોઈ લઈએ એનો પણ ખૂબ જ વ્યાપક ઉપયોગ છે જસ્ટ જેમ જેમ આપણે આગળ વધતા જઈશું એને જસ્ટ સરળ બનતું જશે કોઈ અઘરું નથી નવી નવી વસ્તુ આપણને જાણવા પણ મળશે અને સંકર સંખ્યાઓ સાથે કઈ રીતે ગાણિતિક રીતે પ્રક્રિયાઓ કરવાની છે ગુણાકારની સરવાળાની બાદબાકીની ગુણાકારની અને ભાગાકારની આપણે જોઈ કઈ રીતે ગાણિતિક પ્રક્રિયા એ બધી વસ્તુઓ જોઈએ તો સારી સિસ્ટમ જોઈ કે આમાં કેવી રીતે ફોલો કરવાનું છે આગળ આનું બધું સરળીકરણમાં આપણે ઉપયોગ કરીશું આના પછી એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આઈની ઘાત એ હું તમને બતાવી દઉં છું યસ સ્ટુડન્ટ્સ અહીંયા આપણે આઈના ઘાત એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આઈના ઘાત ઓકે આઈ એટલે કે આપણે અહીંયા જસ્ટ જે આપણે કાલ્પનિક ભાગ લીધું છે આઈ બરાબર વર્ગમૂળમાં -1 ઓકે આપણે જાણીએ છીએ ઓકે આઈ એટલે વર્ગમૂળમાં -1 એનો અર્થ થાય આઈ સ્ક્વેર બરાબર -1 થશે ઓકે આનો વર્ગ કરીશું એટલે આઈ સ્ક્વેર યસ વર્ગમૂળનું વર્ગ એટલે કે જે તે સંખ્યા હોય વર્ગમૂળમાં એ લખેલ આઈ સ્ક્વેર બરાબર -1 આપણે જાણીએ છીએ યસ આના પરથી છે ને આપણે આની ઘાતો બદલતા જઈએ આઈ સ્ક્વેર આ આઈ થયું આ આઈ સ્ક્વેર થયું ઓકે ના હવે આપણે આગળ વધતા જઈએ તો આઈની 3 ઘાત મારે અને વિવિધ ઘાતો શું થશે આપણે જોવાની છે અને એના પરથી એક વ્યાપક સ્વરૂપે આપણે નક્કી કરીશું અહીંયા આઈ સ્ક્વેર આઈની 3 ઘાત એટલે લોકો આપણે આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ લખી શકીએ જે આપણા પાસે ઘાતાંકનો નિયમ છે એના પ્રમાણે
આઈ સ્ક્વેર બરાબર શું છે -1 એટલે કે -1 ઇન્ટુ આઈ એટલે કે આ થશે -i. યસ, આઈ સ્ક્વેર બરાબર -1 આઈ ઘન બરાબર -i આવશે. એ જ રીતે આગળ વધીએ તો આઈ ની 4 ઘાત, આઈ ની 4 ઘાત એનો કે આઈ સ્ક્વેર એનો આખાનો વર્ગ એ રીતે આપણે લખી શકીએ. આઈ સ્ક્વેર બરાબર શું છે -1 એટલે -1 નો વર્ગ બરાબર 1 એટલે આપણે લખી શકીશું આઈ ની 4 ઘાત બરાબર 1. એ જ રીતે અહીંયા હવે આઈ ની 5 ઘાત સમજીએ. ઓકે, આઈ ની 5 ઘાત એટલે કે આઈ ની 4 ઘાત ગુણ્યા આઈ એ રીતે 1 ઘાત એ લખી શકીશું. આઈ ની 4 ઘાત માટે આપણા પાસે શું જવાબ છે 1. 1 ગુણ્યા આઈ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ. ઓકે, નાઉ હજુ બી આપણે જોવું હોય આઈ ની 6 ઘાત. આઈ ની 6 ઘાત તો અગેન આપણે આવી રીતે લખી શકીએ. આઈ ની 4 ઘાત ગુણ્યા આઈ ની 2 ઘાત આપણે લખી શકીએ. આઈ ની 4 ઘાત આપણે મેળવ્યું છે 1, આઈ ની 2 ઘાત છે આપણા પાસે -1 એટલે આ થશે -1 થશે. ઓકે, આ તો જસ્ટ મેં ધન ઘાતો લીધી, અહીંયા ધન પૂર્ણાંક ઘાતો લીધી. એ જ રીતે હું ઋણ ઘાતો માટે નક્કી કરું એટલે આઈ ની -1 ઘાત. આઈ ની -1 ઘાત એટલે એનો મતલબ 1/i. ઓકે, અહીંયા હું આઈ વડે ગુણું છું ને આઈ વડે ભાગું છું એટલે આઈ છેદમાં આઈ નો વર્ગ લખાશે. આઈ નો વર્ગ એટલે કે -1, આઈ છેદમાં -1 એટલે મને મળશે -i. યસ, બીજું આપણે જોઈએ. આના પરથી આપણે વ્યાપક બતાવીશું તમને. અહીંયા આઈ રેસ ટુ -2, આઈ ની -2 બધી જ આપણે એની પૂર્ણાંક ઘાતો જોઈએ છે. એટલે આની જગ્યાએ 1/i² લખાશે. 1/i² બરાબર આપણને -1 છે એટલે આપણને મળશે -1. એ જ રીતે આઈ ની -3 ઘાત જોઈએ તો 1/i ની 3 ઘાત. આઈ ની 3 ઘાત આપણા પાસે છે -i. અહીંયા હું શું કરીશ આઈ વડે ગુણીશ અને આઈ વડે ભાગીશ. તો અહીંયા આઈ છેદમાં -i², આઈ છેદમાં -i² બરાબર મારા પાસે આવશે -1 એટલે આઈ છેદમાં 1 ઇઝ ઇક્વલ્સ ટુ આઈ. આ વસ્તુ લખાશે. યસ, હજુ બી આઈ ની -4 ઘાત 1/i ની 4 ઘાત લખાય. 1/i ની 4 ઘાત આપણા પાસે છે 1 એટલે ઇઝ ઇક્વલ્સ ટુ 1. યસ, હવે છે ને કે અહીંયા ઓબ્ઝર્વેશન આપણે કરીએ. બધા જ પરિણામો ચકાસો. અહીંયા -1 -i 1 i -1 -i -1 i 1 એટલે અહીંયા આપણે જોઈશું ને તો i ની તમે ગમે એટલી ઘાતો લો છો એના 4 શક્ય પરિણામો જ મળે છે. કાં તો -1 મળે, પ્લસ કે -1 મળે, પ્લસ કે -i મળે. યસ, તમે બધે જ ચેક કરી લો. જે i ની ગમે તે પૂર્ણાંક ઘાત તમે લેશો ને તો i ની ગમે તે પૂર્ણાંક ઘાત માટે 4 જ પરિણામો મળશે. +or-1 અથવા તો +or-i. આ જ વસ્તુ મળશે, બીજું કોઈ નહીં. યસ, તમે ચેક કરો બધી જ. અહીંયા +-1 +-i, અહીંયા બી યસ પાછું -1 અને અહીંયા બીજી એક વસ્તુ તમને કહી દઉં કે અહીંયા પુનરાવર્તન થાય છે. -1 -i 1i છે, એના પછી -1 આ ક્રમ ચાલે છે. -1 -i 1i -1 -i. આગળ જો તમે કરવા જશો, સોરી અહીંયા આના પર આવી ગયા છે ને, એકચ્યુઅલી આઈ ની 7 ઘાત તમે કરશો ને તો પણ તમને આ જ મળશે પાછું -i. આ ક્રમ ચાર -1 -i 1i પાછું -1 આવ્યું અને એના પછી જો આઈ ની 7 ઘાત પણ તમે લેશો ને, જસ્ટ ચેક કરું તમે ચેક કરી શકો છો. આઈ ની 7 ઘાત બરાબર આઈ ની 6 ઘાત ઇન્ટુ આઈ એ રીતે લખાય. આઈ ની 6 ઘાત એટલે -1 ઇન્ટુ આઈ એટલે -i થઈ ગયું. આઈ ની 8 ઘાત તો આઈ ની 4 ઘાત નો વર્ગ, આઈ ની 4 ઘાત એટલે 1 નો વર્ગ. યસ, હવે તમે જુઓ તો યસ -1 -i 1i. હવે આ 4 ક્રમ આવશે. -1 -i
અને એના પછી જો 9 આવશે તો પાછો આઈ જ આવશે. એટલે અહીંયા છે ને આઈની ગમે તેટલી ઘાત હશે, પૂર્ણાંક ઘાતોની વાત કરે છે, અપૂર્ણાંક ઘાતોની વાત નહીં. આઈની ગમે તેવી પૂર્ણાંક ઘાત હોય તો એ પૂર્ણાંક ઘાતોના ફક્ત 4 જ પરિણામો આવે, પ્લસ કે -1 અથવા તો પ્લસ કે આઈ. હવે કઈ ગાતો માટે 1 આવે, કઈ ગાતો માટે -1 આવે, કઈ ગાતો માટે આઈ આવે અને કઈ ગાતો માટેનું પરિણામ -i આવે, એ કેવી રીતે નક્કી કરવાનું? તો જસ્ટ એના માટે છે ને અહીંયા જોઈએ તો આઈની 4 ઘાત 1, આઈની 8 ઘાત 1, એટલે અહીંયા 4 8. જો આઈની 4 ના ગુણાંકમાં કોઈ બી ઘાત આવશે તો એનું પરિણામ હંમેશા 1 આવશે. ઓકે, અને અહીંયા જો આઈની તમે આ ઘાત આના પછી જોશો ને તમે તો જસ્ટ i5, ઓકે, i5 i9 એના માટે બધામાં i, એટલે કે 4k + 1 સ્વરૂપની. ઓકે, i ની એક ઘાત એ પણ જસ્ટ i એટલે i જ છે. ઓકે, એટલે i ની 4k + 1 ઘાત એ હશે તો i આવશે. એના પછી યસ 4k + 2 એટલે કે 2 6 8. જસ્ટ હું તમને સમજાવું, 4 8 12, 4 ના ગુણાંકમાં કોઈ બી ઘાત હશે ને તો એનું પરિણામ -1 આવશે, સોરી 1 આવશે. અને 5 9 13 એના ગુણાંકમાં કોઈ આવશે ને તો એનું પરિણામ હંમેશા i મળશે. અને જો 2 6 10 એવા જો આવશે તો એનું પરિણામ -1 આવશે. ઓકે, અને 3 7 આવું બધું જે આવશે ને તેના માટે -i આવશે. જસ્ટ હું તમને બતાવું છું. ઓકે, ના એ પણ અહીંયા પણ આ જ વસ્તુનું પાલન થશે. અહીંયા છે ને i - 4 ના ગુણાંકમાં તો 1 આવી ગયું. ઓકે, અને 2 4 6 એના માટે -1 આવશે. ઓકે, જે i -2 છે અને અહીંયા 2, આની 2 ઘાત -1, આની -2 ઘાત પણ -1, એટલે કે 2 6 પછી 4 4 ઉમેરતા જવાનું, એ બધાના પરિણામ -1 હશે. એટલે અહીંયા ફક્ત આઈની ગમે એટલી મોટી ઘાત હશે, આઈની ગમે એટલી મોટી ઘાતના આપણા પાસે ફક્ત 4 જ પરિણામો, પ્લસ કે -1 અથવા તો પ્લસ કે -i, પણ એ ઘાત પર ડિપેન્ડ કરશે. એટલે અહીંયા છેલ્લે આપણે લખીશું વ્યાપક રીતે કોઈ પણ પૂર્ણાંક k માટે i ની 4k એટલે કે i ની 4 ના ગુણાંકમાં ઘાત એ હંમેશા 1 મળશે. i ની 4k + 1 ઘાત. ઓકે, એટલે કે અહીંયા 1 5 9 એવી જે ઘાતો, k = 0 લેશો તો 1, k = 2 લેશો તો 9, એના માટે i પરિણામ આવશે. i ની 4k + 2 એ આવશે -1, અને i ની 4k + 3 બરાબર આવશે -1. એનો અર્થ જસ્ટ તમારે ચેક કરવું, તમે ચેક કરી શકો છો. જો k = 0 લેશો તો i ની યસ 0 ઘાત, દેટ મીન્સ કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 થઈ જાય. k = 0, અહીંયા k = 0 લેશો, i ની 1 ઘાત એટલે i મળ્યું. યસ k બરાબર જો તમે અહીંયા 0 લેશો તો i² -1 મળશે. k = 0 તો i ની 3 ઘાત એટલે -i, એ આપણે બતાવ્યું છે. યસ k = 1 લેશો તો યસ i ની 4k ઘાત, i ની 4 ઘાત 1, અહીંયા k = 1 લેશો, i ની 5 ઘાત એ આવશે i. ઓકે, અહીંયા જસ્ટ જોઈ શકો છો i ની 5 ઘાત એ i. અહીંયા k = 1 માટે i ની 6 ઘાત થશે, i ની 6 ઘાત બરાબર -1. એ જ રીતે જો અહીંયા k = 1 લેશો, i ની 7 ઘાત બરાબર -i. તો જસ્ટ આ વ્યાપક સૂત્ર થશે. ઇવન તમે k = -1 લેશો તો i - 4k 1, અહીંયા -1 લેશો, -4 + 1 એટલે કે -3, i ની -3 ઘાત એટલે i. અહીંયા -1 લેશો, -4 + 2, i ની -2 ઘાત -1. એ જ રીતે અહીંયા -4 + 3 એટલે કે i ની -1 ઘાત -i. ઓકે, સો જસ્ટ આ વ્યાપક રીતે છે આ ધ્યાન. અને આમાં અહીંયાથી શરૂઆત કરવાની. i ની કોઈ પણ 4 ના ગુણાંકમાં i ની કોઈ પણ ઘાત, ધન કે ઋણ ઘાત, એનો જવાબ હંમેશા 1 આવશે. પછી 4k + 1 એટલે કે જસ્ટ તમારા પાસે 1 5 9 એ પ્રકારની થાય બધી ઘાતો
ઓકે, એમાં આઈ ગુણીશું એટલે 4k+1 થઈ જશે, ગુણ્યા આઈ એટલે આઈ જશે. 4k+2 એટલે કે આમાં પાછું આપણે આઈ ગુણીશું એટલે આઈ ગુણ્યા આઈ સ્ક્વેર બરાબર -1. 4k+3 એટલે પાછું આમાં 2 છે, આમાં એક આઈ વડે ગુણીશું એટલે આને ગુણીશું એટલે -i. આ વસ્તુ આવશે. ઓકે, યસ, આનો ઉપયોગ તમને ઘણી વાર થતું હશે. એટલે અહીંયા કઈ રીતે, દાખલા તરીકે i⁻38 શોધો એવું આપણને કહે. એટલે અહીંયા આપણે શું કરવાનું, પહેલા 4 ના ગુણાંક વાળી અલગ કરવી. i ની 4 ના કોઈ પણ ગુણાંકમાં ઘાત હંમેશા 1 લખાય. એટલે અહીંયા 38 ની નજીકનું કયો અંક 4 ના ગુણાંકમાં આવશે તો કે 36. એટલે કે i આની જગ્યાએ i⁻36 ઇન્ટુ i સ્ક્વેર i આપણે લખી શકીશું, જે ઘાતાંકનો નિયમ છે પ્રમાણે આધાર સમાન અને ઘાતનો સરવાળો થશે. એટલે i ની 38 ઘાતને આપણે આ રીતે લખી શકીશું. આ શું છે, 4 ના ગુણાંકમાં છે ને, એટલે આનો જવાબ થઈ જશે 1. આનો જવાબ i સ્ક્વેર બરાબર આપણને -1 છે, એટલે આ આવશે -1. i ની 38 ઘાત. યસ, બીજું એક એક્ઝામ્પલ તમને લઉં તો જસ્ટ તમને i દેખે i ની 51 ઘાત છે. સૌથી પહેલા તો આપણે નક્કી કરવાનું કે આના નજીકની, યસ આનાથી ઓછી 4 ના ગુણાંકનું પદ કયું તો કે 48. 52 નહીં લેવાનું, અહીંયા એના નીચેની એ 48 થાય. તો આની જગ્યાએ આપણે લખી શકીશું i ની 48 ઘાત ગુણ્યા i ની 3 ઘાત. i ની 48 ઘાત એટલે 4 ના ગુણાંકમાં એટલે આવશે 1, અને અહીંયા i સ્ક્વેર ઇન્ટુ i લખી શકીએ. યસ, i સ્ક્વેર બરાબર આપણને ખબર છે -1 ઇન્ટુ i એટલે આ થશે -i. યસ, અહીંયા i ની ગમે એટલી મોટી ઘાત, ફક્ત i ની ઘાતની વાત ચાલે છે. i ની ગમે એટલી મોટી ઘાત હોય, એ ગમે તેટલી મોટી ઘાતના 4 જ શક્ય પરિણામ મળે, પ્લસ કે -1 અથવા તો પ્લસ કે -i. જસ્ટ આપણે અહીંયા જોયું પણ છે, અને અહીંયા જસ્ટ આ રીતે તમે કરી પણ શકો છો. એટલે i ની ગમે એટલી મોટી ઘાત આપણને શોધવાનું કે કોઈ ગરબા એનો પરિણામ મળશે, 4 જ હશે, પ્લસ ઓર -1 અથવા તો કે પ્લસ ઓર -i. એમાં પણ આ ધ્યાન રાખવાનું. મેઇન તો 4 i ની 4 ના ઘાતમાં ગુણાંક છે આવશે, એટલે i ની 0 ઘાત 4 8 12 16 20 24 28 4 ના ગુણાંકમાં ઘાત આવશે, એનો જવાબ 1 આવશે. એના પછી બાકીના એની જાતે તમે લખી શકશો, એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. ઓકે, સો આ રીતે આ દાખલાઓ આવે છે, આ રીતે આનો ઘાતનો કન્સેપ્ટ છે, અને આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓકે, યસ, આ 4 જ પરિણામ હોય, ગમે એટલી મોટી ઘાત હોય, આ 4 સિવાય બીજું કોઈ જ પરિણામ i ની ઘાતનું આવી શકે નહીં, ફક્ત i ની ઘાતની વાત થાય છે. ઓકે, સો જસ્ટ આ વસ્તુ છે, લખી લો, અને આપણે ઘણી વાર ઉપયોગ કરવાનો પણ આવશે. ઓકે, સો જસ્ટ આજના પૂરતું હું આટલું જ મૂકું છું. નેક્સ્ટ હજુ બી મારે જસ્ટ એક નાનો કન્સેપ્ટ બતાવીને દાખલા આપણે શરૂઆત કરીશું. આપણે આના પછી આ જસ્ટ i બરાબર વર્ગમૂળમાં -1 ને, અને આપણે જે ઋણ વાસ્તવિક કિંમતોના વર્ગમૂળ નતા શોધી શકતા, એ આપણે શોધીશું. કેવી રીતે શોધીશું, કેવી રીતે લખાશે, એ વસ્તુ આપણે સમજીશું. અને અમુક આપણા પાસે નિત્ય સમૂહ છે, એટલે કે જે આપણે બીજગણિતમાં x અને y ના વિસ્તરણો, અવયવોના જે નિત્ય સમૂહ હતા ને, એ જસ્ટ સંકર સંખ્યાઓ માટે લખવાનું છે. એક નાની વસ્તુ જોઈને આપણે દાખલાની નેક્સ્ટ લેક્ચરમાં શરૂઆત કરીશું. ઓકે, સો આજના પૂરતું આટલું, અને જેટલું મેં બતાવ્યું છે ધ્યાનથી જોવાનું છે. ગુણાકારનો વ્યસ્ત મેં જે બતાવ્યો, બે સંખ્યા સંકર સંખ્યાનો ગુણાકાર કેવી રીતે થાય, એ ભાગાકાર કેવી રીતે થાય, એ વસ્તુ પણ મેં તમને બતાવી હતી. ઓકે, અને એના સિવાય જસ્ટ આ i ની ઘાતો, જસ્ટ એ ધ્યાન રાખવાનું છે, જસ્ટ સમજવાનું છે. ગોખણપટ્ટીનું કોઈ કામ નથી. મેઇન આમાં તમારે i ની 4 ના ગુણાંકમાં ઘાત એ તમારે તારવાની અલગ, બાકીનું એની જાતે તમે લખી શકશો. અને i ની ગમે એટલી મોટી ઘાતના પરિણામો 4 જ, પ્લસ કે -1 અથવા તો પ્લસ કે -i થાય, એ આપણે ધ્યાન રાખવાનું છે. ઓકે, સો આજના પૂરતું that's it.